નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ઝઘડા જીઆઈડીસીની કંપનીમાં ભીષણ આગ, 8 કર્મચારીઓ દાઝ્યા। ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા ઝઘડા જીઆઈડીસીમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે। અહીં આવેલી મેટ્રોપોલિટન એક્ઝિમ કેમ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ છે। પ્રાથમિક અહેવાલ મુજબ આ આગની ચપેટમાં આવતા અંદાજે 8 જેટલા કર્મચારીઓ દાઝ્યા હોવાની માહિતી મળી રહી છે। તમામ ઇજાગ્રસ્ત કર્મચારીઓને તાત્કાલિક અસરથી અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। આગની તીવ્રતા જોતા જીઆઈડીસીના અનેક ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગ પર કાબુ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે। ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યો છે। આગને પગલે કંપનીના પ્લાન્ટમાંથી આકાશમાં ધુમાડાના કાળા ગોટા ઉડતા જોવા મળ્યા હતા। ભયાનક આગ અને ધુમાડાના દ્રશ્યો જોઈ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી અન્ય કંપનીઓના શ્રમિકો અને સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। હાલ પ્રથમ પ્રાથમિકતા આગને સંપૂર્ણપણે ઓલવવાની અને ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર મળે તે જોવાની છે। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ કે કેમિકલ રિએક્શન હોવાની આશંકા સેવાઈ રહી છે। વહીવટી તંત્ર દ્વારા પ્રાથમિક તપાસ બાદ જ સાચું કારણ બહાર આવશે। ઘટના એટલે હું તો સુરત હતો, મને ખબર નથી, પણ કંઈક પ્લાન્ટમાં થયું છે। શું થયું છે ડિટેલમાં અત્યારે બધા છે ને માણસોની વ્યવસ્થા કરવામાં બિઝી છે અને આગ ઓલવવામાં બિઝી છે। કયું કેમિકલ બનાવતા હતા? એટલે કેમિકલ છે, આમાં બધા એગ્રો કેમિકલ્સ બને છે। એમાં આઈ થિંક મિથેનોલમાંથી આગ લાગી છે। કેટલા લોકો ઇન્જર્ડ છે? 15 છે અત્યારે તો। કોઈ કેઝ્યુઅલિટી અત્યારે નથી કોઈ। કંપનીની ઘટના શું હતી અને કેટલા કામદારો ઇજાગ્રસ્ત છે? કંપનીની ઘટના બાબત તો એવું કહેવાય કે જેવી માહિતી મળી એટલે તાત્કાલિક અમને અહીં આગળ આવીને કંપનીની અંદર એન્ટર થાય એટલે જ્યારે જોયું કે ફાયર ફાઈટર આગ બુઝાવતા જ હતા અને તાત્કાલિક જે પ્રોડક્શન મેનેજર હતા એના સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો અને જેવો સંપર્ક થયો એટલે આપણે એની પ્રાથમિક માહિતી એમની પાસેથી મેળવેલી હતી। કેટલા ફાયર બ્રિગેડો? હાલમાં તો 10 ફાયર ફાઈટર છે, ચાલુ છે આગ બુઝાવવાની કામગીરી। કેટલા કામદારો કંપનીના પ્લાન્ટમાં હતા? કેટલા ઇજાગ્રસ્ત ને કેટલા ગંભીર છે? હવે પ્રોડક્શન મેનેજરે જે માહિતી આપી એ મુજબ લગભગ 20 જેટલા એમ્પ્લોયી પ્રોડક્શનમાં હતા। એ પ્લાન્ટ એકમાં જે આગ લાગી છે એમાં હતા, એમાંથી 15 એમ્પ્લોયીને ઈજા થઈ છે અને હાલમાં હોસ્પિટલમાં એડમિટ છે।